કે ભાઈ આપણા જમીનો કઈ હિસાબ નહીં કર્યો, શું કર્યું તમે કે ખબર નહીં પડતી કઈ? આપણે હિસાબ માટે પેલા અજયને કીધેલું ને, અજય આવે છે, મેં બોલાવી લીધો છે અજય. બરાબર, આવા દો. બરાબર. મેરો પેલી જગ્યાનું શું થયું? વેચાઈ કે ના વેચાઈ? દાદા જગ્યા વિકાસ છે, પછી વાર લાગશે. સારો ભાવ લેજો એનો, ઓછો નહીં લેવાનો. ઓછું ને દાદા, ચમ નહીં. હા. શું જીગાભાઈ મજામાં ભાઈ? શું હા જીગાભાઈ ભાઈ. મજામાં? હા, મજામાં. બોલો, શું આ કામ જો પડ્યું? બોલાવ્યા? આપણે આખા વર્ષનું હિસાબનું શું કર્યું? હિસાબ કરી દઈએ ને? ચાંદ પછી આ બસ આજકાલમાં પતાવી દઈએ. હું જીગાભાઈ બે જઈએ એટલે આજકાલમાં પતાવી દઉં. આ તો બતાવો કે હિસાબ બતાવો કે બતાવતા જ નહીં તમે. ના ના, આજકાલમાં પતાવી દઈએ હિસાબ ભાઈ. બરોબર બતાવો, હા. જીગાભાઈ તમે આવો, આપણે ઓફિસે બેસીએ એટલે આજકાલમાં પતાવી દઈએ. બરોબર? સારું, ચલો વિજયભાઈ, હા, હું એની જોડે જઈને હિસાબ હા, બતાવું. બતાવો બતાવો. ચલો મળીએ. ચલો. હા, ચલો. 50 લાખ રૂપિયા છે ને હા, બોપલ વાળીના છે, અને ઓકે. 50 લાખ રૂપિયા સાથે જ વાળી જમીનના. બરોબર? દસ્તાવેજ થઈને બધું થયું હતું. હા. હવે મારી વાત સાંભળ, વિજયભાઈ મેહુલભાઈ તું કહેતો નહીં. આમાં જો 25 લાખ તારા ને 25 લાખ મારા, 25 લાખનો ગોતાળો 50 લાખનો કરી નાખો, અને 50 લાખ બતાવી દઈએ અમને આપણે. ભાઈ એ માણસ એટલા સારા છે, બરાબર. તને હાચવા, મને હાચવા, તો પછી એમની જોડે દગો ના કરાય આપણે. પણ ભાઈ સીધી આગળ ઘીના ને કંઈ ઓગળી છે ને વોકી કરવી પડે. હું આમાં તારો સાથ નહીં આપું. તો મારી વાત સાંભળ, તને છેલ્લી વાર કહું છું, તો મેહુલને ને વિજયને તને હું પતાવી દઉં. મારી જોડે માણસો એવા પડ્યા છે, બરોબર? તમને ત્રણે ત્રણને હું પતાવી દઉં. તારા મારી વાત માનવી હોય તો નહીં માનવી, બોલ. તારા એ થાય એ કરી દેજે, બાકી હું દગો નહીં આપું. બરાબર. કરે કર દે ઉપર. હમણાં વારો જ છે. પેલા જ ફોન કરું મારા માણસોને. હલો. હા ભાઈ, આપણે 3 જણને ઉઠાવવાના છે. 5 લાખ રૂપિયા તમને મળી જાય, બરોબર? તમે કહેતા હોય તો હું તમને કેશ જોતા હોય કેશ આપી દઉં 5 લાખ રૂપિયા. પણ આપણે 3 જણને ઉઠાવવાના છે. હું તમને એડ્રેસનો ફોટા 3 વોટ્સઅપ કરું ભાઈ. હા તો ઉઠાવી લો, બરોબર? અલ્યા જીભાઈ તમે હિસાબ કરાવ્યા, શું કર્યું? અજય તમને કઈ કીધું કે નહીં હિસાબનું? વિજયભાઈ, હિસાબ તો થઈ ગયો, પણ 50 લાખ રૂપિયાનો ઘોટાળો કર્યો છે. અને અજય મને એવું કહેતો હતો કે 25 લાખ રૂપિયા તું લઈ લે, 25 લાખ રૂપિયા હું લઈ લઉં. તો મેં ના પાડી, તો આપણે ત્રણેયને મારી નાખવાની ધમકી આપી છે. એટલે હું તમને કહેવા માટે અહીંયા ગાડી આવ્યો છું. ના હોય આપણને મારવાની ધમકી આપીને એ શું એટલે શું સમજે ના?
ચાલો એને પતાઈએ, આપણે એનું પૂરું કરીએ. મારો ફોન આવે મારે જવું પછી.